નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લાના 2 હોમગાર્ડને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે. વિશિષ્ટ સેવા અને દીર્ઘકાલીન સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે 2 હોમગાર્ડની પસંદગી થઈ છે. નવસારીના કૃષ્ણા પટેલ અને ગણેશ પાટીલને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. હોમગાર્ડ યુનિટમાં દીર્ઘકાલીન સેવા બદલ એનાયત થશે રાષ્ટ્રપતિ ચંદ્રક. ગણતંત્ર દિવસ નિમિત્તે બંને ઓફિસર અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવશે. રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પ્રાપ્ત મહિલા હોમગાર્ડની વિશેષ સિદ્ધિ સમગ્ર રાજ્યમાં સિનિયર ડિવિઝનલ કમાન્ડર રેન્ક સુધી પહોંચનાર વર્તમાન સમયમાં એકમાત્ર મહિલા હોમગાર્ડ ગણેશ પાટીલ સિનિયર પ્લાટૂન કમાન્ડરના રેન્ક સાથે જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. હોમગાર્ડ જવાનોએ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું. મારું નામ છે ગણેશ તુકારામ પાટીલ અને જે રાષ્ટ્રપતિ ચંદ્રક મને મળવા જવું છે એ મારી વિશિષ્ટ કામગીરી અને હોમગાર્ડ દળમાં મારી ઈમાનદારી નિષ્ઠાપૂર્વક મેં જે 27 વર્ષની સેવા જે બજાવેલી છે એ બદલ આ મેડલ મને મળવા જઈ રહેલી છે. અને એની અંદર હું જ્યારે હોમગાર્ડ દળમાં નવો ભરતી થયેલો હતો ત્યારે પહેલી વખત જે ધરતીકંપનો બંદોબસ્તમાં મને મૂકવામાં આવેલો હતો ત્યારે એ સમય 1 મહિના સુધી મેં મારી નિષ્ઠાથી અને માનવતાપૂર્વક સેવા બજાવેલી હતી. એમના બાદ મને રૂરલ પોલીસ સ્ટેશનની અંદર મેં 5 વર્ષ સુધી હોમગાર્ડ અધિકારી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવેલી છે. એમના બધે વિજલપુર પોલીસ સ્ટેશન ખાતે બી 5 વર્ષ સુધી હોમગાર્ડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવેલી. ત્યારબાદ મને જલાલપુર અને નવસારી જિલ્લાના તમામ ટ્રાફિક બંદોબસ્તના ઇન્ચાર્જ અધિકારી તરીકે પણ હું ફરજ બજાવેલી છે. એમના બાદ મારે દાંડી ખાતે 2018 થી હોમગાર્ડ ઓફિસર સિનિયર પ્લાટૂન કમાન્ડર તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. અને એ દરમિયાન મારી દાંડીની ટીમને બહુ સારામાં સારી કામગીરી કરેલી છે. મારા સૂચના મુજબ અને ત્યાંથી આજે 45 થી 50 જવાનોને ત્યાંથી પાણીમાં ડૂબતા આજે 7 વર્ષની અંદર બચાવેલા છે. એ દરમિયાન જે મારા દાંડીના જવાનો છે એમને રાજ્યપાલ ચંદ્રક, મામલેદાર સાહેબ તરફથી, એસપી સાહેબ તરફથી ઘણી વખત સન્માનિત કરવામાં આવેલા છે. રાષ્ટ્રપતિ મેડલ મને 28 હોમગાર્ડ દળની અંદર 28 પૂરા થાય છે. એ કામગીરી બદલ સારી વિશિષ્ટ અને એના માટે મળે છે કે એ 28 દરમિયાન અમે સભ્યોને લાઠીની પ્રેક્ટિસ કરાવી છે, પ્લસ વેપન ટ્રેનિંગ કરાવીએ છીએ, પીટી કરાવીએ છીએ, પ્લસ કેમ્પમાં અમે જઈએ છીએ. ક્લાસ છેલ્લા 3 વર્ષમાં હું ડેપ્યુટી કેમ્પ તરીકે જાઉં છું. એ પહેલાં મારી ડિવિઝનલી રેન્ક હતી ત્યારે પણ હું ડે ઓફિસર તરીકે જતી હતી. પ્લસ હોમગાર્ડની અંદર જેટલા બધા પર કેમ્પ છે, નોર્મલી મારા બધા ઉપર કેમ્પ કહી ગયા છે. સ્ટોર ઓફિસર, મેસ ઓફિસર, ડે ઓફિસર તરીકે. એટલે એ પણ એક રેકોર્ડ છે કે ભાઈ આટલા નાની ઉંમરમાં આ રેન્ક સુધી કોઈ નથી પહોંચ્યું અને આ બધા હોદ્દા પર કોઈએ કેમ્પ નથી કર્યો. એઝ એ પ્લાટૂન લીડ કરવાથી સુધી મેં કેમ્પ પણ લીડ કર્યો છે ક્લાસ 1 ઓફિસર તરીકે, કે જેમાં પહેલું સરનું ડ્રીમ હતું કે ભાઈ અમારે બધા એક જ કેમ્પ કરવો છે કે જેમાં બધી ખાલી ગર્લ્સ જ હોય. અને એમાં એક કેમ્પ કમાન્ડર તરીકે પણ ગર્લ્સમાં મહિલા ઓફિસર તરીકે પણ લેડીઝ હોય. સરે મને એ ચાન્સ આપ્યો હતો તો એના બદલ હું બધાનો આભાર માનું છું. પ્લસ અમારા ડીસી સાહેબ છે, પ્લસ અમારા હેડક્વાર્ટરના સર છે, અમારા ક્લાર્ક છે, મુકુંદભાઈ છે, સતીશ પાટીલ સર છે અમારા. અત્યારે તમે જે રેન્ક ઉપર છો એ રાજ્યની અંદર બીજા કોઈ લેડી ઓફિસર? જી, હમણાં મારી પાસે સિનિયર ડિવિઝનની રેન્ક છે જે ગુજરાત રાજ્યમાં ફક્ત મારી પાસે છે. હમણાં બીજા કોઈ પાસે નથી આવી.